ગોગા મહારાજ શ્રી નીલકંઠ મહાદેવ આ બંને મંદિરો પણ અહીંયા આવેલા છે। બિલકુલ જમણી બાજુ તમને જોવા મળશે આ મંદિર સારું બનાવ્યું છે। કઈ આપણે વિચાર્યું એ બધું કામ થઈ જાય છે। આ બધા કામો થઈ જાય છે। ये प्रोग्राम હોય ને જન્માષ્ટમી હોય, રામનવમી હોય, કોઈ બીજો તહેવાર હોય એ દિવસે બહુ પબ્લિક આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ નિકોલ વિસ્તારના શ્રી રામજી મંદિરે, સંસ્કારધામ નિકોલનું રામ મંદિર જે છે ત્યાંના દર્શને। આ મંદિર કેવું છે, આ મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે, આ તમામ વસ્તુ તમને જણાવું અને મંદિરના દર્શન પણ કરાવું। ચલો મિત્રો, મંદિર પરિસર ખૂબ જ વિશાળ છે, મોટું છે। તમને અહીંયા તમે એન્ટર થાવ એટલે શ્રી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, એટલે રામ લક્ષ્મણ ને ખોડિયાર માતાજી અને ઉમિયા માતાજીની આ મૂર્તિઓ આવેલી છે। ખોડિયાર અને ઉમિયા માતાજીનું પણ અહીંયા સ્થાનક છે, જેના તમે દર્શન કરી શકો છો। એવી રીતે અહીંયા રાધા કૃષ્ણજીની પણ અહીંયા મૂર્તિઓ આવેલી છે। ભગવાન રાધા કૃષ્ણ અહીંયા બિરાજમાન છે। શ્રી કૃષ્ણ અને રાધાજીનું પણ અહીંયા સ્થાનક છે। રામ મંદિર હોય ત્યાં શ્રી કૃષ્ણનો અવતાર જ છે રામ, એટલે શ્રી કૃષ્ણની પણ અહીંયા તમને મૂર્તિ છે। મંદિરે આવીને સારી દર્શન કરીએ આમ સારું લાગે। મંદિર સારું બનાવ્યું છે। કઈ આપણે વિચાર્યું એ બધું કામ થઈ જાય છે। આ બધા કામો થઈ જાય છે। જે પ્રોગ્રામ હોય ને જન્માષ્ટમી હોય, રામનવમી હોય, કોઈ બીજો તહેવાર હોય એ દિવસે બહુ પબ્લિક આવે છે, બહુ ગરદી હોય। બીજા ભક્તોને સંદેશો આપવાનો કે બધા ભગવાનના દર્શન કરવા માટે મંદિરે આવો। મંદિર છે રામચંદ્ર ભગવાનનું, રામચંદ્ર પરિવારનું મંદિર છે, અને ઉમિયા માતાનું મંદિર છે, ખોડિયાર માતાનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે, અને ગણપતિ દાદાનું મંદિર છે। બાજુ મંદિર છે, અમે અહીંયા બાજુમાં જ રહીએ છીએ કેસરમાં, અને રોજ મંદિરે આવીએ, છોકરાઓને લઈને દર્શન કરીએ, નીચે રમાડીએ, કબૂતરને ચણ નાખીએ। સારું છે, મંદિર છે નજીક, તો ભજન કીર્તન થાય છે। કાંઈ પણ તહેવાર હોય ત્યારે, કાંઈ પણ તહેવાર હોય ત્યારે પબ્લિક જાજી જ હોય, જમણવાર હોય છે, રામનવમી દિવસે વધારે મોટો તહેવાર હોય છે।